તમે કેટલા વર્ષના છો દાદી? મને વર્ષ 95. 95. તમારું નામ શું છે? તમારું નામ શું છે? મારું નામ છે કંચનબેન. કંચનબેન. હા. તો તમે આપણે આ જૂનવાણી સમય જોયો હશે ને? હા, એ રાજાશાહીમાં 4 રૂપિયાનો મણ બાજરો, 14 રૂપિયાનું મણ પાણી ક્યાંય હતું નહીં ઘઉં, 6 રૂપિયાના મણ મગ, 8 આનાનું કિલો તેલ અને 7 રૂપિયાનું કિલો ઘી અને 10 રૂપિયાનો મણ એક ગોળ. 10 રૂપિયાનો હા, એક ગોળ. અને જે આ બધું આવું કઈ હતું નહીં ને રાજાશાહીમાં જેને ઘેરે 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 બધે ખેતીવાડી હતી, એક જ બાજરો વાવે તો બાજરો, મણ વાવે તો કપાસ ન થતો. 150 રૂપિયાની મણ ખાંડી માંડવી. અને મને 10 તોલા હોવાનું દીધું હતું, 90 રૂપિયાનું તોલું. 90 રૂપિયાનું તોલું? હા, રૂપિયો થાય તો એ થાય ને, રૂપિયો ન મળે એવું હતું હમણાં. અને દીકરીઓને અડધો ઓઢવાનો, બાઈઓને હાડી પહેરવાની, લેવા પટેલને ઘેરવાળા પહેરવાના, રબારીને પેણીના પહેરવાના, રબારી બાઈઓને. હા, એવું હતું. અને ભરવાડ હતા ને, ભરવાડ એને એટલે સુડલા પહેરવાના હતા. અને અમારા બાવાજીને લોટ માંગવાનો હતો. હવેલીમાં ઠાકોરજીની પૂજા કરવાની, એને કણિક માંગવાની હતી. અને અમારા બાવાજી છે ને, અમારે કહેવાય અલેખ શંકર. અને માર્ગી સાધુને રામ 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 કરવાનું. બા, બહુ મજા આવી તમારી વાત સાંભળીને. સારું, હાલો મળશું પાછા. હો. હા, ઓમ નમો ભગવતી વાસુદેવાય, ઓમ નમો ભગવતી વાસુદેવાય.